હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશો તો સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. અત્યારે ભાઈ આપણે મંગાવેલું છે પાર્સલ. તો એ પાર્સલ આવી ગયું છે. તો જોઈ આપણે એડ્રેસ ને નહીં બતાવતો, તો પાર્સલ મંગાવ્યું છે આપણે. તો હવે આનું આપણે અનબોક્સિંગ કરીને બતાવ્યું કે આમાં શું છે. તો આ કન્ટિન્યુ બની રહેજો. તો ભાઈ હવે અનબોક્સિંગનું કામ ચાલુ છે. હાલો કન્ટિન્યુ બની રહેજો. આગળ તમને ખબર પડી જાય કે આમાં શું છે. તો આ બધા જોવાવાળા આવી ગયા, બધા જે બધા આવે છે જોવાવાળા. ગરધણી બાઈ જશે. તો હાલો ભાઈ અનબોક્સિંગ નું કામ ચાલુ છે. કેટલા જણા તો અનબોક્સિંગ કરે ભાઈ, એમાં એવું છે. હા હાલો ભાઈ જોઈ લો. હા હું તો ભાઈ એમ પેલા જોવા દે. હા છે ભાઈ માઉસ મૂકવાનું. હા છે કીબોર્ડ. તો ભાઈ આપણે મંગાવેલું છે કીબોર્ડ, એવું છે ભાઈ. આ કીબોર્ડ મંગાવેલું છે. હાલો પકડો ભાઈ, कीबोर्ड पकड़ो। हाँ से भाई माउस। ये सामने दिख रहा है वो है पालीताना डूंगर और ये हिंदी में व्लॉग बन रहा है। तो मित्रों फाइनली અત્યારે આપણે જઈએ છીએ ભાઈ ફરવા। તો આપણે ગાડી અહીંયા પડી છે, કા ગાડી છે આ ભાઈ આવે છે ને કોઈલા ભાઈ આવે બંધ હા હાય કરી દે હા એમ। તો આ ભાઈ આવે છે તો અમે બધા જઈએ છીએ ભાઈ ફરવા, એવું છે તો કાંઈ વાંધો નહીં, વ્લોગમાં કન્ટિન્યુ બની રહી છે। હવે આ છે મારું ગામ, જોઈ લો ભાઈ, સોનપરી ગામનું નામ છે। આ બધા આવતા હોય તો હમણાં ભાઈ આપણે ગામડે જ છીએ, તો આવો આપણે મળી ભાઈ। આ બે આવે ને એ આપણી હારે આવે છે તો ઓલા બે, ને એની ગાડી ભાઈ ગઈ છે પંચર કરવા, પંચર પડી ગયું એવું છે। તો આ બધા લેવા આવવાનું કહેતા કોણ ખોટું બોલે? આ ભાઈ ખોટું બોલે, લેવા આવવાનું કહેતા નો આવ્યા ને લેવા છેતરી જગા વરસાદની ફૂલ બાકાજી થવાની છે, રસ્તામાં હેરાન કરી છે એવું લાગે છે ભાઈ। તો ભાઈ જો અહીંયા વરસાદ કેટલો પડે છે ને જોઈ લો, ડુંગરો બતાતો બંધ થઈ ગયો, જોઈ લો અહીંયા પહોંચી ગયો ઓન ધ વે। તો અહીંયા ડુંગરો દેખાતો ને, ડુંગરો બંધ થઈ ગયો, એટલો વરસાદ છે ભાઈ। તો વરસાદ જો એટલો પડે છે ને, વરસાદ એટલો પડે ને કે ઓલે ડુંગરા દેખાતા ને બધા બંધ થઈ ગયા, ખાલી આ પેલો ડુંગરો છે ને એક જ દેખાય, બાકી બધા બંધ થઈ ગયા। तो ओ भाई साहब, ओ भाई साहब, तो मित्रों वरसाद फूल बाकाजी कहीं नहीं भाई ऊभा रही जाम, जो बधा भाई तो पुल्ली ने आ बधा ऊभा रही जाओ घड़ी। ओ आ भाई तो भाई फूल बाकाजी के थी गई वरसाद ने तो आया, तो घड़ी ऊभा रही जाम, थोड़ा वरसाद धीमो पड़े ने પછી તો ભાઈ એમ તો જવાનું છે પલતા પલતા જ તે, તો થોડોક વરસાદ ધીમો પડે ને ત્યારે, કેમ કે અત્યારે હજી તો ફૂલ બાકાજી ગઈ છે। જો આ ભાઈ હા દેખો તો ભાઈ જો ભાઈ જો કેવો વરસાદ પડે અહીંયા, અમારા મમરા ભરાઈ ગયા, ભૂકા કાઢીને જો હા એટલે હા ભાઈ બ્લોક થઈ ગયું છે બધું, આખું ગામ બ્લોક કરી દીધું છે આપણે। I hear you been asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really want to. Turns past that takes a cool sign. Same bobcat, same moon boots, trying to outrun the thought of you. But in this town the truth don't stop. You can't live in a town this small. Racing my own thoughts into the silence, seeking the guidance I forgot. It's somewhere lost, lost to the cages, cages of chaos. તો મિત્રો અમે ફાઇનલી ભાઈ ક્યાં ના છે ભાઈ નજારા, એટલે ભાઈ કાંઈ ન કરે કસમ થી ભાઈ, સાપ ઉતારે તો શું કહેવાય આપણે જો ભાઈ કસમ થી ભાઈ, આ જો અહીંયા ડુંગર પર 1 કિલોમીટર ભાઈ, 1 કિલોમીટર આગળ નીકળો ગજબ યાર નજારા, તો તમે જો ખાલી એક વાર ભાઈ સાહેબ જો આ બધા અત્યારે આમ જો કેવો
હાલ તો બધાને રિવ્યુ લઈ લે ભાઈ, કેવો રસ્તા નજારા કેવા હતા? અરે તમે સાપુતારા ભૂલી જાવ, અમે કોર આવો તો કેવા નજારા કેવા હતા? એક નંબર. તમે ખાલી આવો તો મજા જ કરજો. આ બધું એકવાર ફરવા જરૂર આવો, આ જગ્યા બહુ ખૂબસૂરત છે. ઓ ભાઈ સાહેબ, હું કેવું પદુ પતું કે તો ખરા વ્લોગ માં બોલ કાંઈ. હસ્તગીરી તો ભાઈ અત્યારે આમ જાતા ભાઈ નજારા એટલે એક નંબર ભાઈ, કાંઈ ન ઘટો કસમ થી યાર. આવો નજારો તમે આપણે સાપુતારા તો શું કહેવાય એવો. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા. તમે ખાલી નજારો તો જો ભાઈ સાહેબ, ગજબ યાર. એવો રસ્તો ભાઈ. તો ભાઈ અત્યારે પાછા આપણે થોડોક બ્રેક લઈને ભાઈ નજારા એટલે ગજબ ભાઈ. શું કે આપણે મંજિલ કે ઓલું કહેવાય છે ને, મંજિલથી વધારે રસ્તાની મજા વધારે હોય તો કહેવાય ભાઈ 100% સાચી છે ભાઈ. એવું હોય ને તો ભાઈ એકવાર ખાલી તમે આ રસ્તે આવો અને એ રીતે ભાઈ ચોમાસાની સિઝનમાં આવો ને એટલે તમને ખબર પડી જાય ને. હવે આપણે થોડાક જ દૂર છે, હવે અત્યારે વરસાદ ચાલુ જ છે ધીમે ધીમે. જો અહીંયા આપણે જવાનું છે લિટરલી ભાઈ. જો ખાલી તમને ઉપર દેખાવ, ઉપર વાદળા અડીને જાય ભાઈ. ઉપર વાદળા અડીને જાય ભાઈ. જરા ફૂલ મજા આવે બધા ફૂલ એમ જો ભાઈ. એમાં કાંઈ ન બધા ભાઈ ગજબ મજા આવે છે અહીંયા. તો કાંઈ વાંધો નહીં, હવે વ્લોગમાં કન્ટિન્યુ બનાવે છે ને. હવે તમને નજારા બતાવે એક નંબર નજારા. જો હાલો જાવ, ચાલો ગિરનાર જવાનું છે. હાલો જાવ છો ઓલી. અત્યારે ઉપર પહોંચી જાય અત્યારે વાતાવરણ જો ભાઈ ઓલી જો અત્યારે ગાડી જાય તો ભાઈ સાહેબ અત્યારે કઈ દેખાતું નથી. આમ જોવો તો ખરા, કાંઈ નથી દેખાતું અહીંયા. અત્યારે ભાઈ વાતાવરણ ભાઈ ભૂકા કાઢી નાખ્યો આમ જો. ને અહીંયા કાંઈક કુંડ છે અહીંયા જો. એમાં હું છે ને કઈ દેખાતું નથી. તો હમણાં જરાક રસ્તો ક્લિયર છે ને ભાઈ. મારી હાલત આખો ભાઈ હું પલ્લી જાય, ફોને પલ્લી જાય ભાઈ બધું. ભાઈ અત્યારે અમારે ગાડીને બ્રેક તૂટી ગઈ એક. જો તમને બતાવું અત્યારે લિટરલી આમ જો ભાઈ વાદળા આમ જોવા જાય. હા ભાઈ ઠંડી બહુ ગજબની લાગે છે. જો બ્રેક તૂટી ગઈ ભાઈ. મુસીબત આવી ગઈ ભાઈ. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બના રહેજો ભાઈ. લિટરલી થોડુંક વાતાવરણ ક્લિયર થઈ ગયું છે. તો ભાઈ અત્યારે થોડુંક વાતાવરણ ક્લિયર થયું ને વાદળા ભાઈ અત્યારે લિટરલી બધા વાદળા થાય છે. પ્રોબ્લેમ થઈ ગયો ભાઈ, બ્રેક તૂટી ગઈ છે ને બધા ઠંડી બધાને લાગે. શું બ્રેક તૂટી ગઈ અને ભાઈ વાતાવરણ થોડું ક્લિયર થયું છે. તો મિત્રો હવે વાતાવરણ થોડું ક્લિયર થયું છે ભાઈ. ઠંડી અત્યારે ગજબની લાગે છે ભાઈ. અમે આવતા તો અવાય ગયું પણ ઠંડી ભાઈ જો ગજબની લાગે ભાઈ. વાતાવરણ એક નંબર છે ભાઈ. ઠંડી બહુ છે ભાઈ. આ બધા બ્રેક તૂટી ગઈ ને ઊભા રહી જાય. તો હવે ગાડી દગો દીધું દેવું છે ને ભાઈ. અત્યારે મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઉપર ને ભાઈ. જો વાદળા જાય છે, દેખાય આ બધા વાદળા ભાઈ જબરજસ્ત. આ ભાઈ એવા એક આ ભાઈ એક આપણે બાકી બીજા નીચે આવ્યા ભાઈ. હવે જાય છે ઉપર જોઈએ. અત્યારે ભાઈ ઠંડી તો લાગે છે ભાઈ, કેમ કે પલ્યા એ બધું ગાવ જો વાત. આમે છે ને ભાઈ પાલીતાણાનું શું કહેવાય આપણે ડુંગર. એક મિત્રો અહીંયા એક મંદિર છે ને એક અહીંયા છે ઉપર. તો મિત્રો ઉપર તો ટાઈમ અત્યારે પૂરો થઈ ગયો છે એટલે ઉપર નથી જતા. આપણે જો વાયા ફરવા જઈએ ને ભાઈ સામે જો એક નંબર નજારો તો અહીંયા આવી. તો ભાઈ એક ગાડી તો બંધ થઈ ગઈ. ગાડી આ બધા હેઠે છે. ગાડી હારી કરે, ગાડી હારી થઈ જાય તો આવી છે ને ફરીને ઉજા થઈ હોય. ઠંડી લાગે છે ને, વરસાદ જાય ને આવે એવું છે. તો કાંઈ વાંધો નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ જોઈ લો નજારો. તો ભાઈ આમ જાતા આમ શહેર બાજુ આખું શું કહેવાય મંદિરનું પરિભ્રમણ કરીને રહ્યા. કેમ કે અંદર તો એન્ટ્રી બંધ હતી ભાઈ 5 વાગ્યા પછી નથી. ભાઈ થઈ જશે 5:30. હવે આપણે નીકળી કેમ કે ખાવાય બાવાય કંઈક ભેગો થઈ જાય નીકળતા ભૈયા જઈએ વહેલા સુતા. તો આપણે આમથી જતા ને આમથી વીએ. તો કાંઈ વાંધો નહીં ભાઈ. હવે આવું તો હાલા કરતા ઉપર ઇટાસી પીડ્યું છે ને
હજી કામ મતલબ મોસ્ટલી ઘણું બધું કામ બાકી છે એવું છે મંદિરનું. એટલે મંદિર ચાલુ જ છે, પણ જે બધું કામ બાકી છે બધું કે રિનોવેટ કરતા હોય આપણને ખબર નથી. જે હોય મતલબ મંદિરનું કામ ચાલુ છે. અને હું તમને બતાવું અહીંથી શેત્રુંજય પર્વત પાલિતાણા ડુંગર બતાવું. એ અહીંથી ચોખ્ખો એકદમ ક્લિયર દેખાય છે. તો વાતાવરણ ક્લિયર હશે ને તો હું તમને બતાવું. જોયું હવે વેધર ક્લિયર છે શું છે એટલે તમને બતાવું. જો આ બાજુ છે પાણી છે ને ઓલી બાજુ પાણી, ચારે બાજુ એટલું પાણી જ છે ભાઈ એવું છે. જો આ બાજુ બધા પાણી, ડુંગરની ઓલી બાજુ પાણી, ચારે બાજુ પાણી. આ છે ભાઈ શેત્રુંજય પર્વત, પણ એ અત્યારે કમ્પ્લીટ દેખાતું નથી. વેધર થોડું ક્લિયર હોત ને તો વધારે દેખાતું ભાઈ, કેમ કે અત્યારે વચ્ચે વાદળ ને એવું તો બહુ છે એટલે એના કારણે દેખાતું નથી ને ભાઈ. આ બધું ડુંગરની પાણી ને આ બાજુ જાય ને એ બાજુ પાણી ભાઈ, ચારે બાજુ પાણી ને આ ભાઈ તો હવે થાકી જાય એવું છે ભાઈ. તો હવે આપણે નીકળીએ પોસા પાકે ઘર બાજુ. આપણે ફાઇનલી મિત્રો નીકળી ને ભાઈ. અમે છે ને એક વસ્તુ ભૂલી ગયા, આ નાઈને ભૂલી ગયા હું. તો પર બે ત્રણ ફોન છે અત્યારે, નજારો મસ્ત છે એવું છે. આ બધું અહીંયા ભૂલી જાય તો હમણાં ફોટા પાડવામાં આગળ વ્યા હતા ઘેરે, તો કાંઈ વાંધો નહીં. હવે નીકળવી ઘેરે ને ભાઈ. પેલા આવડા બધા માવાને એવું ખાલી પછી નીકળવી ઘેરે. વાદળા તો આ છે અહીંયા આવે છે ભાઈ. જો વાદળા તો આ છે જોયું ભાઈ. અહીંયા એટલા વાદળા મજા આવે કેમ. અહીંયા વાદળા છો ભાઈ. જો ઉપર જાય તો જો તો દાય એ ભાઈ. ક્યાં અહીંયા આવ્યું ને હા હોઈ ગયું ઓલા ગયા ના પાછા બીજા વાદળા આવ્યા. વાદળા પણ ગમતું ન લાગતું આમથી આમ છે આમ છે ને ઉપર ના આવતા આમ હેઠા વ્યા જાય છે. એમાં એવું છે ને અમે થોડાક વધારે ઉપર છે એટલે એ આમ હેઠા વ્યા જાય છે. અહીંયા છે જ તે એવું નથી. જો આવ્યા જો જાય. જો અત્યારે અમે અંદર વાદળામાં છે. અહીંથી અમારા પડકેથી ને જાય છે વાદળા. જો તો મિત્રો ફાઇનલી આવી ગયા વાદળની અંદર આપણે. જો ફાઇનલી આપણે વચ્ચે કેવો સરસ મજાનો નજારો છે ભાઈ. અહીંયા મજા આવી ગઈ. તકો વસૂલ થઈ ગયા મતલબ હોવારી પાન કરે પૂરા વધારે હોવારી પાન વસૂલ થઈ ગયા. હોવારી અત્યારે જો વાદળ અંદર છે ભાઈ. તમને દેખાતો છે વાદળા કેટલા વાદળા આવે ભાઈ. મજા જ છે. એમાંથી બે સ્કેનર નાસ્તો કરી છે ભાઈ. તો ગમે એમ કરીને મરચાં તો પેલા નાસ્તો કરી લે. નાસ્તો કરીને તો આવડે બધું ખાઈ જાય એવું લાગે. તો ભાઈ હવે ફાઇનલી હવે થોડોક નાસ્તો કરી લીધો. હવે નીકળીએ નીકળો ને આપણે. સ્કોર્પિયો હું છું હાલો તો હવે આપણે નીકળીએ ભાઈ. સ્કોર્પિયો ને પંચર પડી ગયા એમ છે એટલે અમે હેરાન થયા ગાડી લઈને. બાકી અમે હેરાન